આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। 7 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 2 થી 3 કલાક 6 જિલ્લા રેડ એલર્ટ પર છે। વલસાડ, નવસારી, દાહોદમાં રેડ એલર્ટ છે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાતના પણ 3 જિલ્લા કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। આગામી 2 થી 3 કલાકમાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ, તાપી, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે। જે હાલમાં આંકડા જાણવા મળી રહ્યા છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અત્યારના ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીમાં કાવેરી બાદ હવે અંબિકા નદી અને પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવીને તૈયારીમાં છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે હાલ 27 ફૂટે વહી રહી છે। નદીના પાણી વધતા ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામોને સંપર્ક તૂટવાની શક્યતા છે। કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે। બિલીમોરાથી ધોલાઈ બંદર થઈ વલસાડ જતો કોસ્ટલ હાઈવે બંધ થઈ ગયો છે। પૂરના કારણે ગણદેવીના દેવધા, ભેંસલા, ધોલફળિયું, મોરલી, કલમઠા, બીગરી, પોસરી અને ધોલાઈ જેવા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। તો દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। વાહનો અટવાઈ જાય છે, ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે, કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કેડસમા પાણીમાંથી પણ લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હજી પણ ધોધમાર વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીથી સમાચાર। અંબિકા નદીના રૌદ્રરૂપથી 23 ગામ એલર્ટ પર છે। ગણદેવી તાલુકાના 23 ગામો એલર્ટ પર છે। બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર છે। ધોલ ગામ સંપર્ક વિહોણું છે તેમજ બંદર રોડ પર આવેલ અંબિકા નદીના કિનારે બેન્ચ તથા હિંચકા ડૂબી ગયા છે। બંદર રોડથી પસાર થતી અંબિકા નદીને સામેના કિનારે આવેલ ધોલ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ધોલ ગામના તમામ 200 ઘરોમાં પાણી છે। વહીવટીતંત્ર બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે। ધોલ અને બિલીમોરાને જોડતો કરોડોના ખર્ચે બનેલ પુલ નકામો બની ગયો છે। તો આ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પુલ બનાવવામાં આવ્યો હતો, જે હાલમાં નકામો બની ગયો છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થતા ભાવિન પણ અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસે જઈશું, તેમની પાસેથી વધુ ઇન્ફોર્મેશન લઈશું। ભાવિન, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, અનેક વિસ્તારો, અનેક ગામ જે છે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। કેટલીક નદીઓ જે છે તેની ભયંકર સપાટીથી પસાર થવાને ખૂબ જ નજીક છે। શું પરિસ્થિતિ સમગ્ર પંથકની? ચોક્કસથી સિદ્ધાર્થ, જે વરસાદને લઈને વાત કરવામાં આવે તો વરસાદ હવે નવસારી જિલ્લાને બાનમાં લીધું હોય એવું કહી શકાય। એટલા માટે કે જે રીતના સાબેલાદાર વરસાદ છે, સતત સવારથી વરસી રહેલ વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીની નજીક છે। કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે, જ્યારે અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવવામાં 1 ફૂટ બાકી છે, એટલે કે 28 ફૂટ ભયજનક સપાટી છે અને 27 ફૂટે હાલ વહી રહી છે। આ જે દ્રશ્ય છે એ સીધા એક્સક્લુઝિવ દ્રશ્ય છે। આજે કાવેરી, અંબિકા અને ખરેરા નદી, આ 3 નદીઓનું સંગમ છે ને આ 3 નદીઓ જ્યાં ભેગી મળે છે ત્યાંથી આ જે પાણી છે, સમગ્ર પાણી છે એ બિલીમોરા શહેરમાં પ્રવેશે છે અને તે જગ્યા પર ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા પહોંચી ચૂક્યું છે અને દર્શક મિત્રોના દ્રશ્ય બતાવી રહ્યું છે કે જે રીતના બિલીમોરા શહેરમાં જે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે, કયા કારણોસર થઈ છે કે જ્યાં પાણીનો પ્રવાહ જોઈ શકો છો, પાણી આપ જોઈ શકો છો, જાણે સમુદ્ર હોય એવું હાલ આ દ્રશ્ય પરથી લાગે છે। એટલું બધું પાણી ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે આ સમગ્ર વિસ્તારમાંથી પાણી અહીંયા આવે છે અને ત્યારબાદ અહીંથી બિલીમોરા શહેરમાં પાણી પ્રવેશે છે। જે જો વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના 15 થી 20 જેટલા ગામો છે એ તમામ 20 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે, સંપર્ક તૂટી ચૂક્યો છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોસ્ટલ હાઈવે જે છે, કોસ્ટલ હાઈવે પર ઘોટણસમા પાણી છે, એટલે કે બિલીમોરાથી વલસાડને જોડતો કોસ્ટલ હાઈવે છે એ કોસ્ટલ હાઈવે પર પણ 10 થી વધુ ગામો આવેલા છે અને એ પણ હાલ સંપર્ક વિહોણો બની ચૂક્યો છે। જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે એવી પરિસ્થિતિ છે। આપણી સાથે નવસારી જિલ્લાના સામાજિક કાર્યકર છે, ખૂબ મોટા આગેવાન છે, એમની સાથે સીધી વાત કરીશું। સ્થાનિક છે, આ વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિથી, સમગ્ર સ્થિતિઓથી વાકેફ છે। આપનું નામ? શાંતિલાલ પટેલ। શાંતિલાલ પર શું સ્થિતિ અત્યારે? કાલે મોડી રાત્રેથી વાંસદા, ખેરગામ, ચીખલી ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે અંબિકા, કાવેરી અને ખરેરામાં ભયંકર પૂર આવ્યું છે। એમના કારણે આપ જોઈ શકો છો કે આજુબાજુના જે ગણદેવી તાલુકાના 18 ગામડા પ્રભાવિત થયા છે। એમાં ઊંડાજ, વાણિયા ફળિયા, ઊંડાજ, લોહાર ફળિયા, ગોંડી, બાટલા, બીગરી, મોરલી, કલમઠા, ભાઠા, સાપર
જેવા ગામો ખૂબ જ પ્રભાવિત થયા છે. કેટલા ગામોનો સંપર્ક તૂટી ચૂક્યો છે હાલમાં અમારા કાંઠા વિસ્તારમાં જે કોસ્ટલ હાઈવે વલસાડ જવાનો કોસ્ટલ હાઈવે પસાર થાય છે એ તમામ બાજુના આવેલા ગામો છૂટા પડી ગયા છે. ગણદેવી તાલુકાના 15 થી 20 ગામો છે, એવા કયા કયા ગામો છે જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે હાલમાં? બીગરી, વણગામ, ખાપરવાડા, ગોંડી, ભાઠલા, વાઘરેજ એ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. આ બાજુ દેવદા ગામની વાત કરવામાં આવે તો ત્યાં શું પરિસ્થિતિ છે? દેવડા, ભાઠા, સાપર, કલમઠા, મોલી એ પણ ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અને ઊંડાજ વાણિયા ફળિયા અને ઊંડાજ લોહાડ ફળિયા જે સૌથી વિશેષ ઇફેક્ટિવ ગામ છે એ ઊંડાજ લોહાડ ફળિયા છે. એમાં 300 જેટલા પરિવારોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતના આ વિસ્તારના જે નવસારી જિલ્લાના સ્થાનિક આગેવાન છે અને આ વિસ્તારના ખૂબ જ મોટા આગેવાન છે, એ ખુદ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં જે 15 થી 20 થી વધુ જે ગામો છે ગણદેવી તાલુકાના ત્યાં સૌથી વધુ પ્રભાવિત છે અને ઊંડાજ ગામમાં 200 થી વધુ ઘરો જે છે ઇફેક્ટિવ થયા છે અને ત્યાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ફરી કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્ય બતાવે દર્શક મિત્રોને કે જે રીતના અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓ ગાંડી તૂર બની છે. સતત જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હજુ પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. રેડ એલર્ટ છે. 2 દિવસ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એવી આગાહીઓ આપવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્રની ચિંતાઓ વધી છે. નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે હજુ પણ વરસાદનું જોર યથાવત છે. ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તે સૌથી મોટો પડકાર છે સિદ્ધાર્થ આ વિસ્તારમાં. ભાવિન, જે રીતની પરિસ્થિતિ આપે પણ કહ્યું કે એક તો ઉપરવાસથી વરસાદ આવી રહ્યો છે, તેનું પાણી ભેગું થઈ રહ્યું છે, રેડ એલર્ટના કારણે ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે. જે તંત્રની મદદ છે તે પૂરતી સાબિત થશે લાગી રહ્યું છે, કારણ કે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક. સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે કે તંત્ર આ પરિસ્થિતિઓને પહોંચી વળશે, ચોક્કસથી તંત્ર પહોંચવાના તમામ પ્રયત્નો કરી રહી છે. પરંતુ હવે ક્યાંક તંત્રના હાથમાંથી પણ બાજી નીકળી રહ્યું લાગી રહ્યું છે. એટલા માટે કે અંબિકા, કાવેરી નદીઓ પોતાની ભયજનક સપાટી નજીક છે. કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવી દીધી છે. અંબિકા નદી છે પોતાની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે 27 ફૂટે આવી ચૂકી છે. અહીંયા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ કરી લીધી હતી. એસડીઆરએફ ટીમો સ્થળાંતર કરાવ્યું હતું અને હવે નવસારીની વાત કરો તો નવસારી શહેરમાં જે પૂર્ણા નદી પસાર થાય છે, એટલે કે નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર, ત્યાં પણ જે ભયજનક સપાટી છે પૂર્ણા નદીની 23 ફૂટ છે, ત્યાં પણ હવે 21 ફૂટે પૂર્ણા નદી આવી ચૂકી છે. એટલે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 2 ફૂટ બાકી છે. એટલે 10 થી વધુ જેવા વિસ્તારો છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે નવસારી જિલ્લાને 3 નદીઓએ જાણે બાનમાં લીધું હોય ફરતે. જી ભાવિન, તો જે રીતના આપે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ. બીજી તરફ સુરતના પણ દ્રશ્યો આપ જુઓ. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ, મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ઉપરવાસમાં આવેલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. બારડોલી નગરના સિવિલ કોર્ટની સામે આવેલ ખાડામાં 50 થી વધુ ઘરોમાં પૂરના પાણી ભરાયા. બારડોલી વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાની ફરજ પડી. તો સુરતના દ્રશ્યો, 50 થી વધુ ઘરોમાં પૂરના ફરી વખત પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. જે નદીઓ, જ્યાં દ્રશ્યો આપ જુઓ, ફક્ત મકાનની છત જોવા મળી રહી છે. જે મકાનો હતા ન હતા તેવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છે. એક તરફ ઉપરવાસથી ભારે વરસાદ જે રીતે નવસારીમાં પણ જોવા મળી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છે, અને આ તરફ સુરતમાં પણ વરસાદ જે છે તે કેટલાક વિસ્તારોમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ. ખાસ કરીને વાત કરવામાં આવે તો સિઝનની અંદર બીજી વખત મીંઢોળા નદીમાં પૂર આવતા બારડોલી નગરના જે કોર્ટની સામેનો જે ખાડો છે, ખાડાની અંદર 40 થી 50 ઘરોની અંદર હાલ પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે. આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકોના ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો છે. અને વહીવટી તંત્રએ લોકોને પૂરના પાણી વધે એવી શક્યતાને ધ્યાનમાં લઈને લોકોને સ્થળાંતર કરવાની પણ નોબત ઉભી થઈ છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે બારડોલી સિવિલ કોર્ટની સામે આવેલા જે 50 થી વધુ ઘરોની અંદર હાલ આ જે મીંઢોળા નદીના પૂરના પાણી પ્રવેશતા આ લોકોના ઘર વખરીના સામાન તેમજ પશુપાલકો જે પશુધન છે તેને પણ બહાર કાઢી લેવાની હાલ વહીવટીતંત્ર દ્વારા લોકોને તાકીદ કરાતા બહાર કાઢી લેવામાં આવ્યા છે. કે હાલ ઉપરવાસમાં હજી પણ વરસી રહેલા ભારે વરસાદને પગલે મીંઢોળા નદીના જળસ્તર વધી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.
તો સુરતમાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ. પલસાણામાં બપોરે 2 વાગ્યા સુધી 6 થી 7 ઇંચ વરસાદ થઈ ગયો છે. બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. 32 ગંગા ખાડીમાં પૂરથી 50થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. વીજ ટ્રાન્સફોર્મરના ફ્યુઝ કાઢતા ગામ અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. વીજ સમસ્યાને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાની અંદર વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે પલસાણા તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો પલસાણા તાલુકાની અંદર વહેલી સવારથી જ બપોરે 2 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદની અંદર સમગ્ર પલસાણા તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ વાત કરવામાં આવે તો પલસાણા તાલુકાના ઈસરોલી બલેશ્વર ગામે આવેલ 32 ગંગા ખાડીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સામે બહાર આવેલા 40 થી 45 ઘરો આ બલેશ્વરના જે આ ગામ છે આશા પંચાયત કચેરી ત્યાંથી સંપર્ક મૂંઝવણા થવા પામ્યા છે. પુરાવાનું કારણ તો વારંવાર રજૂઆત કરી જ છે ને તે રજૂઆત હવે સાંભળે તો સારું. અમારે તો થાકી ગયા છે હવે તો. જે અમારે જ્યાં સામે પાર ખાડી પર અમારા જે ફ્યુઝ ને અમારી જે ડીપી આવી છે આટલા પાણીમાં એ લોકો કાઢી નાખીને અમૂને અંધારપટ કરવાની કોશિશ કરે છે. આ તમને ભાઈ કેમેરામેન આ જગ્યા બતાવો છોડો. આ જગ્યા ઉપર અમે સાહેબને ડીપી ફિટ કરવાનું કહ્યું છે અને ફરીથી બી કહીએ કે અહીંયા ડીપી ફિટ કરો કે વારંવાર ત્યાં જઈને પાણીમાં ગરકાવ થાય ને એ લોકો એમ કે શોર્ટ સર્કિટ થાય. એ લોકોને જગ્યા આપે છે પછી બી એ લોકો કાઢવા રાજી નથી ને અહીંયા કરવા રાજી નથી. અમારી રજૂઆત તમારા માધ્યમથી અમે ફરીથી એકવાર જીબીને રજૂઆત કરે છે. પ્રેમભરી મોહબ્બતભરી રજૂઆત કરીએ છીએ કે અહીંયા લાવીને ફિટ કરી દો જેથી કરી પ્રજા પરેશાન ન થાય. ચોક્કસમાં સ્થાનિક જણાવી રહ્યા છે જે પ્રમાણે કે જે હાલ આ જે 32 ગંગા ખાડીની અંદર જે પૂરની સ્થિતિ છે તે અંતર્ગત ગામ લોકોએ જીબી પર પણ ફિટકાર વરસાવી છે. ખાસ વાત કરવામાં તો 32 ગંગા ખાડીનો આજે આ બલેશ્વર ગામમાં બેટમાં ફેરવાઈ જવાનું કારણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણોને કારણે આ બલેશ્વર ગામ અનેક વખત ચોમાસાની સિઝનની અંદર બેટમાં ભરવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરતમાં આજે રેડ એલર્ટ છે. મ્યુનિસિપલ કમિશનરની લોકોને અપીલ, સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ, સુરક્ષિત જગ્યા પર રહેવા અપીલ, મુશ્કેલ સમયમાં હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર તરફથી આ વિડીયો મેસેજ જે છે તે આપવામાં આવ્યો છે. તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું. બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું. અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે. તો સુરત નજીક કડોદરા ચોકડી પર ભારે જળબંબાકાર. નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાયા. કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગઈ. નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં મુકાયા. ભારે જોવા મળી રહી છે તેઓની મુશ્કેલી. ઘટના સ્થળે કડોદરા નગરપાલિકાની ટીમ દોડી આવી હતી. નગરપાલિકાની ટીમે સ્થિતિની સમીક્ષા હાથ ધરી. જરૂર પડે વિસ્થાપન માટે તંત્ર સજ્જ. તો દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર. બિલીમોરામાં પાણી જ પાણી. ભારે વરસાદે જનજીવન ઠપ કરી દીધું છે. ગામના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એસડીઆરએફની ટીમ દ્વારા બિલીમોરામાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી બિલીમોરામાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ટ્રેક્ટરનો સહારો લેવામાં આવી રહ્યો છે કારણ કે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ 2-3 ફૂટ પાણી ભરાયેલા છે. સામાન્ય વાહન ત્યાંથી પસાર થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી. એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે તેનું જે પાણી છે તે આવી રહ્યું છે. નદીઓ ઉફાન પર છે જેના કારણે આ આકાશી દ્રશ્યો આપ જુઓ કે જે ડ્રોનથી લીધેલા દ્રશ્યો છે તેમાં પણ સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટથી જોવા મળી રહી છે. તો વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. રસ્તાઓ નદીઓ વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે દ્રશ્યો. અનેક ઘરોમાં પણ ભરાયા છે પાણી. અનેક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થયો છે. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેનાથી સ્પષ્ટ થઈ રહી છે પરિસ્થિતિ. સૌથી વધારે મહત્વની વાત એ છે કે અનેક ઘરો જે છે તે પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. આ તમામની વચ્ચે અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને તેમાં પણ આ દ્રશ્યો એ સ્પષ્ટ કહી રહ્યા છે કે હજી જો વરસાદ થશે તો
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કદાચ તંત્ર પણ સક્ષમ ન રહે. તો અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને એ દ્રશ્યો હવે એ સમયના પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે જળભરાવની શરૂઆત થઈ હતી. આ પહેલા એ દ્રશ્યો છે કે જ્યારે ધીમે ધીમે પાણી આવવાના શરૂ થયા. વરસાદ કેટલાક વિસ્તારોમાં બંધ થઈ ગયો છે, પરંતુ નદીઓ કે જેના જળસ્તર જે છે તેના ઉપર આવી રહ્યા છે, પોતાની ખતરાની સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર આપ જુઓ તો હવે ઘૂંટણસમા અને ખેડસમા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. વાહન ચાલકો પ્રયાસ કરી રહ્યા છે આ પાણીમાંથી પસાર થવાની, પરંતુ મોટાભાગના વાહનો અહીંયા બંધ થતા જોવા મળી રહ્યા છે. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નદીઓનું જળસ્તર વધ્યું છે. ત્યારે સાંસદ ધવલ પટેલ દિલ્હીમાં હોવા છતાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે સ્થાનિક કાર્યકર્તા અને આગેવાનો સાથે ફોન પર વાત કરી માહિતી મેળવી છે. સાંસદે અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. તેઓ સ્થાનિક વહીવટીતંત્ર સાથે પણ સતત સંપર્કમાં છે. તેમણે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. શિફ્ટમાં પણ એકદમ ધ્યાન રાખજો, નજર રાખો, અને આપણે જેટલા પણ લોકોને શિફ્ટ કરવાના હોય એમને શિફ્ટ કરવાનું, બરાબર છે. અને એ રીતે વાપી અને ઉમરગામમાં પણ વધારે વરસાદ છે અને ત્યાં પાણી ભરાયા છે. સાથે ધરમપુર કપરાડામાં પણ આપણે નજર રાખવાની. વાપીમાં શું સ્થિતિ છે? ભારે વરસાદને કારણે વલસાડમાં જળ પ્રહારથી હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પૂરના પાણી ઘરો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઓફિસ અને સરકારી કચેરીઓમાં પણ પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારે આવેલી DGVCLની કચેરી જાણે તળાવ કે દરિયો બની ગયો હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. DGVCLની કચેરીમાં અચાનક પૂરના પાણી ધસી આવતા કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઓફિસની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા આખી કચેરી દરિયા જેવી ભાસવા લાગી છે. મહત્વના સરકારી દસ્તાવેજો, કિંમતી ઇલેક્ટ્રોનિક સામાન અને કમ્પ્યુટર્સને નુકસાન ન થાય તે માટે કર્મચારીઓએ જીવના જોખમે ઓફિસનો તમામ સામાન તાત્કાલિક અસરથી ઉપરના માળે ખસેડ્યો. પાણી ભરાતા કચેરીનું કામકાજ સંપૂર્ણ ખોરવાયું છે. તો વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નેશનલ હાઈવે 48 પાસે આવેલ નૂતન નગર વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહી. નૂતન નગરના સ્થાનિકોએ વરસાદમાં મજા માણી છે. પરિવાર સાથે બાળકો વરસાદના પાણીમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આફત સમયે પણ વાપીવાસીઓ રસ્તા પર વહેતી નદીઓમાં મોજ માણી રહ્યા છે. મહાનગરપાલિકાની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સ્થાનિકોને આશા હતી કે આ વખતે પાણી નહીં ભરાય. જોકે વરસાદના ત્રીજા રાઉન્ડમાં પણ નૂતન નગર થયું છે પાણી. વાપી, વલસાડ, નવસારી, સુરત આ તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના કે જ્યાં આગળ સતત મેઘ કહેર છે. હવે એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદ સતત ચાલી રહ્યો છે. જે આગામી 24 થી 48 કલાકમાં પણ આમાંથી કેટલાક વિસ્તારો રેડ અને ઓરેન્જ એલર્ટમાં છે, જ્યાં આગળ ફરીથી પણ વરસાદ જોવા મળી શકે છે. પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ વારંવાર પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, જેના માટે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તે પાણીમાં જ વહી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બાળકો અહીંયા આગળ બોટ લઈ અને પાણીની મજા માણી રહ્યા છે. આફતને અવસરમાં બદલી રહ્યા હોય તેવા દ્રશ્યો અહીંયાથી નજરે પડી રહ્યા છે. તો તાપી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છે. ચોથા દિવસે તાપીમાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લા મથક વ્યારા સહિત વાલોડ તાલુકામાં સૌથી વધુ 5.3 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઈમાં 5.2 ઇંચ અને સોનગઢ અને ડોલવણ તાલુકામાં 4.3 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉચ્છલમાં 1.7, નિઝરમાં 1.3 અને કુકરમુંડા તાલુકામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વ્યારાની મીંડોળા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અન્ય સમાચાર ઉપર હવે નજર કરીએ તો જમ્મુ કાશ્મીરના ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. ચિનાબ નદીની જળ સપાટી એલર્ટ લેવલ પર વટાવીને ભયજનક સપાટીની નજીક પહોંચી જતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રિયાસી સ્થિત સલાલ ડેમના તમામ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે અન્ય હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સમાંથી પણ જળપ્રવાહ છોડાઈ રહ્યો હોવાથી વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં હાઈ ફ્લડ એલર્ટ જાહેર કર્યું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકો, માછીમારો અને પશુપાલકોને ચિનાબ નદી કે અન્ય જળ પ્રવાહોની નજીક ન જવા, નદી પાર કરવાનું સાહસ ન કરવા અને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ દ્રશ્યો પણ આપ જોશો તો જમ્મુ કાશ્મીરની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં આગળ મોટાભાગના વિસ્તારો કે જે હાઈ ફ્લડ એટલે કે ભારે પૂરની પરિસ્થિતિની અંદર જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લાના ધ્રુપકા ગામે સિંહનો ગાયનું મારણ કરતો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વાડી વિસ્તારમાંથી સિંહની ગતિવિધિ સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ભારે ભય છવાઈ ગયો છે. રાજ્યમાં સિંહોના હુમલા વધી રહ્યા હોવાથી ચોમાસાના સમયે ખેડૂતોમાં ચિંતા ઘેરી બની છે. વન વિભાગના અધિકારી નીલમબેને જણાવ્યું કે ભાવનગર, પાલીતાણા અને તળાજા પંથકમાંથી અહીં 20 જેટલા સિંહોની અવરજવર રહે છે. આ સિંહો સમયાંતરે પોતાનું લોકેશન બદલતા રહે છે. બનાવની જાણ થતાં જ વન વિભાગના ટ્રેકર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી. તો હાલમાં લાઈવ મારણ જે કરવામાં આવતું હોય છે સિંહ દ્વારા, તેનો આ જે વિડીયો છે તે વાયરલ થયો છે. પંથકમાં 20 જેટલા સિંહોની અવરજવરને લઈને જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. જે નીતિન, શું પરિસ્થિતિ છે હાલમાં, શું કહેવામાં આવ્યું છે વન વિભાગ તરફથી? ચોક્કસ વાત કરીએ તો સિંહ જે છે તે ભાવનગરમાં ઓવરઓલ જે પંથકોના વિસ્તાર છે ત્યાં તેનું રહેઠાણ હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો જેસર પછીના જે નીચેના જે ગામો હોય છે તેમાંના ગામોની વાત કરીએ તો શિવર તાલુકાની આસપાસમાં 20 જેટલા સિંહો છે તેવું વન વિભાગના અધિકારીઓ દ્વારા હાલ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે. 2 દિવસ પહેલાની ઘટના છે કે સિહોર નજીક આવેલું જે ધ્રુપકા ગામ છે તે ધ્રુપકા ગામના વિસ્તારમાં, વાડી વિસ્તારમાં એક ગાય છે તેનું મારણ કરવામાં આવ્યું છે સિંહ દ્વારા, અને તેને લઈને ખેડૂતોમાં પણ અફડાટ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા ત્યાં રજૂઆત કરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓને, અને ત્યારબાદ વન વિભાગના અધિકારીઓએ આ જે સિંહ છે જેને ગાયનું મારણ કર્યું છે તેને ટ્રેક કરીને તેનો ખાતાનો જે વિસ્તાર છે ત્યાં ખદેડવાના પ્રયાસો છે જે હાથ ધર્યા છે. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.